નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સ્વચ્છતાના દાવા વચ્ચે પાલનપુરમાં ગંદકીનું સામ્રાજ્ય। પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા લીલીગેટ વિસ્તારમાં સ્વચ્છતાની સ્થિતિ કથળી છે। અહીં આવેલા સુલભ શૌચાલય અને તેની આસપાસનો વિસ્તાર ગંદકીનું કેન્દ્ર બની ગયો છે। સ્થાનિક વેપારીઓએ આ સમસ્યા અંગે પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। ગંદકીના કારણે આ વિસ્તારમાં ગાય અને ભૂંડ જેવા પશુઓનો ત્રાસ વધ્યો છે। આ પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમ બની રહ્યા છે। કચરાના ઢગલાથી ફેલાતી દુર્ગંધથી વેપારીઓ પરેશાન છે। તેમને રોગચાળો ફેલાવવાની પણ ચિંતા સતાવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના નારા લગાવતી પાલિકા કચરો ઉપાડવા પણ આવતી નથી। ધારાસભ્ય આ વિસ્તારમાં કચરાનું સ્ટેન્ડ દૂર કરવાની બાંયધરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી। ભાજપ શાસિત નગરપાલિકાના વહીવટ સામે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।